ટોપિકમાં આપણે સંયોજનનું આણ્વીય સૂત્ર આપેલું હતું, તેના પરથી તેમાં રહેલા તત્વોની દળ ટકાવારી નક્કી કરતા હતા. આજના ટોપિકમાં ઉલટું તમને તત્વની દળ ટકાવારી આપશે, એના પરથી તમારે આણ્વીય સૂત્ર નક્કી કરવાનું છે. તો આ આણ્વીય સૂત્ર નક્કી કરી એ પહેલા પ્રમાણ સૂચક સૂત્ર શું છે એની થોડી સમજૂતી મેળવી લઈ. તો આપણો ટોપિક 1.9.1 આણ્વીય સૂત્ર માટે પ્રમાણ સૂચક સૂત્ર. તો આ બંને સૂત્રોમાં શું ડિફરન્સ છે આપણે ઉદાહરણ સમજવા માટે એક સંયોજન જે આપણે ભણવાનું થશે બેન્ઝીન લઈ. તો આ જે બેન્ઝીન છે આ બેન્ઝીનનું આણ્વીય સૂત્ર C6H6 છે, 6 કાર્બન અને 6 હાઇડ્રોજન. હવે આ લખ્યું એ આણ્વીય સૂત્ર છે, તો ખરેખર પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? પ્રમાણ સૂચક સૂત્ર એટલે પરમાણુઓની સંખ્યાનો સાદો ગુણોત્તર. તો આપણે લખીએ કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા 6:6 છે, પણ તમે આનો સરળ સાદો ગુણોત્તર લખો પૂર્ણાંકમાં તો 1:1 કહેવાય. બંનેને 6 વડે ભાગી નાખી દો તો કાર્બન કેટલા? 1 એટલે C. હાઇડ્રોજન એ કેટલા? 1. તો આ જે CH છે એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. જ્યારે C6H6 હતું એ શું હતું? આણ્વીય સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર વચ્ચેનો તફાવત, કોઈ પણ સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે એને આણ્વીય સૂત્ર કહેવાય, અને કોઈ પણ સંયોજનમાં રહેલા પરમાણુઓની સંખ્યાનો સાદો ગુણોત્તર તરીકે લખો તો તેને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. તો પ્રમાણ સૂચક સૂત્રની વ્યાખ્યા જે સાદો ગુણોત્તર છે પણ પૂર્ણાંક સંખ્યામાં લેવાનો છે, આ લીધું એ રીતે. હજુ એક અન્ય ઉદાહરણ સરળતાથી સમજવા માટે લઈ. CH4 આ આણ્વીય સૂત્ર છે, તો આનું પ્રમાણ સૂચક સૂત્ર, તો આનો આપણો ગુણોત્તર લેવો હોય તો હવે એક જ છે, આને કોઈ સંખ્યા વડે ભાગી શકાતા નથી. તો પછી આનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? CH4. તો મારો કહેવાનો અર્થ એ હતો કે પ્રમાણ સૂચક સૂત્ર કાં તો આણ્વીય સૂત્ર જેવડું હોય અને કાં એના કરતા નાનું હોય, અન્ય ઉદાહરણમાં ધારો કે C2H4Cl2 આવું આણ્વીય સૂત્ર છે. આણ્વીય સૂત્ર તમારે આનું પ્રમાણ સૂચક સૂત્ર બનાવવું હોય તો જો 2, 4 અને 2 એને તમે 2 વડે ભાગી નાખો, અને 2 વડે ભાગી નાખો એટલે કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરીન 1. સાદો ગુણોત્તર છે પૂર્ણાંક સંખ્યામાં. તો પછી પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl થશે અને આણ્વીય સૂત્ર C2H4Cl2 હતું. તો જુઓ જોઈએ આણ્વીય સૂત્ર કરતા પ્રમાણ સૂચક સૂત્ર નાનું છે. તો પ્રમાણ સૂચક સૂત્રને કંઈક અંક વડે ગુણશું એટલે આપણને આણ્વીય સૂત્ર મળશે. અહીંયા કંઈક અંક વડે ગુણશું તો આપણને જોઈને ખબર પડે છે કે અહીંયા જો 2 જોઈતા હોય તો આને 2 વડે ગુણવા પડે. આમાં આણ્વીય સૂત્ર CH4 હતું અને પ્રમાણ સૂચક સૂત્ર CH4 છે, તો આને આપણે અંક વડે જે ગુણવા પડે એ અંક શું હશે? 1. એવી જ રીતે આમાં વિચારો, આ આણ્વીય સૂત્ર છે, આ પ્રમાણ સૂચક સૂત્ર છે, આને કેટલા વડે ગુણશું તો આણ્વીય સૂત્ર મળશે? 6. તો આ જે ગુણાકારમાં સંખ્યા મૂકી તેને ગુણક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા આટલું તમને બેઝિક કરાવ્યું. હવે નક્કી કરવા માટે આણ્વીય સૂત્ર નક્કી કરવા માટે આપણને એક દાખલો આપેલો છે, કોયડો 1.2.
આપણે કોઈ થિયરી તૈયાર કરવાની નથી, એક ગણતરી કરી વર્ણન લખવાનું નથી, આપણે માત્ર દાખલો જ ગણવાનો છે, કેલ્ક્યુલેશન જ બતાવવાની છે. તમને સમજાવવા માટે મેં અમુક જગ્યાએ શબ્દ લખેલા છે, પણ આપણે દાખલો ગણશું ત્યારે ટૂંકી રીતે ગણશું. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.27% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું હશે? હવે આણ્વીય સૂત્ર નક્કી કરવું છે એટલે પહેલા કેની જરૂર પડશે? પ્રમાણ સૂચક સૂત્રની. પ્રમાણ સૂચક સૂત્રને n ગુણક સંખ્યા વડે ગુણી નાખશું એટલે આપણને મળશે આણ્વીય સૂત્ર. તો જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ શું દર્શાવે છે? હમણાં આપણે ચર્ચા કરી, સંયોજનમાં રહેલા પરમાણુઓની સંખ્યાનો સાદો ગુણોત્તર. તો હવે આ બે વસ્તુ કદાચ આ ન પૂછે અને તમને એવું પૂછે કે આણ્વીય સૂત્ર શું હશે, તો પણ તમારે પહેલા તો શું ગણવું પડશે? પ્રમાણ સૂચક સૂત્ર, પરમાણુઓની સંખ્યાનો સાદો ગુણોત્તર, પછી જ તમને પરમાણુઓની ચોક્કસ સંખ્યા મળે. તો હવે આપણે આ બંનેની વ્યાખ્યા, તેની સમજૂતી કે શું છે? પ્રમાણ સૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે, સાદો ગુણોત્તર દર્શાવે છે. આ પ્રમાણ સૂચક સૂત્ર માટે થયું. હવે આણ્વીય સૂત્ર, તો આણ્વીય સૂત્ર શું છે? સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા. જ્યારે આણ્વીય સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. આ બે પોઈન્ટ આપેલા હતા, એ કમ્પ્લીટ થઈ ગયું. પેલા આપણે બેઝિક માહિતી લીધી, બંને વચ્ચેનો તફાવત, સમજૂતી તૈયાર કરી, પછી આપણને જે દાખલો આપેલો છે એની રકમ તૈયાર કરી, એટલે આપણને આઈડિયા આવ્યા કે આણ્વીય સૂત્ર ગણવાનું કે છે દાખલામાં. આણ્વીય સૂત્ર ગણવું એટલે તમારે કમ્પલસરી પહેલા પ્રમાણ સૂચક સૂત્ર ગણતરી કરવી પડે. પ્રમાણ સૂચક સૂત્ર મળે પછી એને તમે n વડે ગુણશો એટલે આણ્વીય સૂત્ર મળશે. n કેવી રીતે નક્કી કરવો એ હવે આપણે કેલ્ક્યુલેશન કરી. હવે દાખલો ગણવાનો થાય, આણ્વીય સૂત્ર જોઈતું હોય ત્યારે સૌ પ્રથમ આપણને ટકા આપેલા છે, 4.07% હાઇડ્રોજન, 24.27% કાર્બન અને 71.65% ક્લોરીન, 3 તત્વો આપેલા છે. દર ટકાવારી છે એટલે 100 થઈ જશે. તો આપણે કામ કરીએ, સંયોજન જ 100 ગ્રામ લઈ, સંયોજન 100 ગ્રામ લ્યો એટલે 4.07 ગ્રામ હાઇડ્રોજન હોય, 24.27 ગ્રામ કાર્બન હોય અને 71.65 ગ્રામ ક્લોરીન હોય, એટલે 100 ગ્રામ ટોટલ નમૂનો થઈ જશે, સંયોજન થઈ જશે. તો આપણે આ દાખલો ગણીએ ત્યારે અલગ અલગ 5 સ્ટેપમાં ભાગ પાડી નાખીએ. સ્ટેપ પહેલો, ધારો કે 100 ગ્રામ સંયોજન લીધેલું છે, 100 ગ્રામ લ્યો એટલે જેટલા ટકા આપ્યા છે એટલા ગ્રામ કરી નાખો. હાઇડ્રોજન 4.07 ગ્રામ, કાર્બન 24.27 ગ્રામ, ક્લોરીન 71.65 ગ્રામ હાજર હશે. પહેલું સ્ટેપ પૂરું. પહેલા સ્ટેપમાં શું કર્યું? જે આપણને તત્વની દળ ટકાવારી આપેલી હતી એને દળ એટલે કે ગ્રામમાં ફેરવા, પણ સંયોજન કેટલા ગ્રામ લઈ લીધું? 100 ગ્રામ, કારણ કે ટકાવારી 100 છે તો આપણને અનુકૂળતા રહેશે. ઓકે. સેકન્ડ સ્ટેપમાં દરેક તત્વ તમને જે આપેલા છે એ તત્વના પરમાણુના મોલ ગણવાના છે. આમાં આપણને 3 તત્વો આપેલા છે તો તમારે એ પરમાણુના મોલ ગણવાના છે. તો દરેક તત્વના મોલ ગણવા. મોલનું સૂત્ર છે મોલ બરાબર દળ છેદમાં પરમાણ્વીય દળ. જો તમારે પરમાણુના મોલ જોતા હોય તો દળ છેદમાં પરમાણ્વીય દળ, અને તમારે અણુના મોલ જોતા હોય તો દળ છેદમાં આણ્વીય દળ. બે વસ્તુ સેમ જ થવાની. પરમાણુ હોય તો પરમાણ્વીય દળ હોય, અણુ હોય તો
આણ્વીય દળ હોય. ઓકે, તો મોલનું સૂત્ર શું યાદ રાખશું? મોલ બરાબર દળ છેદમાં પરમાણ્વીય દળ. ઓકે, આ તમારી સમજણ માટે છે. તમારે સેકન્ડ સ્ટેપમાં આ વસ્તુ લખવાની નથી. તમે ડાયરેક્ટ આવું લખી નાખો ચાલે. દરેક તત્વના મોલ, દરેક તત્વના મોલ. હવે ગણતરી કરીએ. ચાલો, પેલું હાઇડ્રોજન આપ્યું ત્યાં ચાલુ કરીએ. હાઇડ્રોજનના મોલ બરાબર હાઇડ્રોજનનું દળ છેદમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું દળ કેટલું છે? 4.07 ગ્રામ છેદમાં પરમાણ્વીય દળ હાઇડ્રોજનનું કેટલું છે આપણે યાદ રાખ્યું? 1.008. ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 4.04 મોલ હાઇડ્રોજન મળશે. હવે ક્યાંના મોલ કાઉન્ટ કરશું? કાર્બન. કાર્બનના મોલ બરાબર કાર્બનનું દળ કેટલું છે? 24.27 ગ્રામ છેદમાં કાર્બનનું મોલર દળ કેટલું છે? 12.01. કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળશે 2.021. ત્રીજું ક્લોરીન આપેલું છે. ક્લોરીનનું દળ કેટલું છે? 71.65 છેદમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 લખતા હતા આપણે, પણ 35.5 આપણે રાઉન્ડ ફિગરમાં લખતા હતા. ખરેખર આ 35.5 છે એ 35.453 છે. તો આપણે અહીંયા પરફેક્ટ લખીએ 35.453. બંનેનો ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 2.021. ચાલો, બે સ્ટેપ કમ્પ્લીટ થયા. પહેલા સ્ટેપમાં સંયોજન 100 ગ્રામ થઈ ગયું એટલે જેટલા ટકા હતા એટલા ગ્રામ થઈ જશે. સેકન્ડ સ્ટેપમાં મોલ ગણ્યા. મોલ ગણવા એટલું લખી નાખશું, દરેક તત્વના મોલ ગણવા. પણ મોલનું સૂત્ર યાદ રાખશું, મોલ બરાબર દળ છેદમાં પરમાણ્વીય દળ. ઓકે, સ્ટેપ ત્રીજું આપણે વર્ણન નથી લખવું. હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન માટે તમને જે મોલ મળ્યા એમાંથી સૌથી નાની સંખ્યા હોય તેના વડે દરેક સંખ્યાનો ભાગાકાર કરી નાખો. તમને જે મોલ મળ્યા એમાંથી જે સૌથી નાની સંખ્યા હોય તેના વડે દરેક મોલનો ભાગાકાર કરી નાખો. તો નાની સંખ્યા તો આ બે સરખી જ છે, 2.021. આ નાની સંખ્યા છે એટલે આપણે 2.021 લઈ લઈએ. તો ત્રણના મોલને 2.021 વડે ભાગતા હાઇડ્રોજન મોલ કેટલા હતા? 4.04 ભાગ્યા 2.021. ભાગાકાર કરશો એટલે 2. કાર્બન 2.021 ભાગ્યા 2.021 એટલે 1. ક્લોરીન 2.021 હતા ભાગ્યા 2.021 એટલે 1. શું કર્યું ત્રીજા સ્ટેપમાં? બીજા સ્ટેપમાં જે આપણને મોલ મળ્યા તેમાંથી જે સૌથી નાની સંખ્યા હતી તેના વડે દરેકના મોલને ભાગાકાર કર્યો. દરેકના મોલનો ભાગાકાર કર્યો એના વડે. ઓકે, તો હવે આપણે આ જે વસ્તુ મળી એ પ્રમાણ દર્શાવે છે કે હાઇડ્રોજન 2 ત્યારે કાર્બન 1 અને ક્લોરીન 1. ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ થાય એટલે ચોથા સ્ટેપમાં માત્ર પ્રમાણ સૂચક સૂત્ર લખવાનું કે તેથી પ્રમાણ સૂચક સૂત્ર કાર્બન કેટલા? કાર્બન પહેલા લખીએ ઓર્ગેનિક સિસ્ટમ પ્રમાણે. કાર્બન કેટલા? 1 એટલે C. હાઇડ્રોજન કેટલા? 2 એટલે H2. ક્લોરીન કેટલા? 1 એટલે Cl. તો આપણને પ્રમાણ સૂચક સૂત્ર શું મળશે? CH2Cl. કેટલા સ્ટેપ કમ્પ્લીટ થયા? 4. ફરીથી એક વખત પહેલા સ્ટેપમાં સંયોજન 100 ગ્રામ ધારી લેવાનું એટલે તમને જે તત્વના ટકા આપેલા છે એટલા ગ્રામ થઈ જશે. સેકન્ડ સ્ટેપમાં દરેક તત્વના મોલ ગણવાના. ત્રીજા સ્ટેપમાં સૌથી નાની સંખ્યા જે મોલની મળે એના વડે દરેક સંખ્યાનો ભાગાકાર કરવાનો. ચોથા સ્ટેપમાં
તમને જે અહીંયા પૂર્ણાંક સંખ્યા મળે, સાદી પૂર્ણાંક સંખ્યા, એટલે કે એ પ્રમાણસૂચક સૂત્ર તરીકે લખવાનું. સ્ટેપ પાંચમા સ્ટેપમાં અલગ અલગ 3 પ્રોસિજર કરવાની છે, એટલે એના આપણે એબીસી ભાગ કરી નાખી. એમાં એ તમને જે પ્રમાણસૂચક સૂત્ર મળે એનું દળ, જેને પ્રમાણસૂચક દળ કહેવાય. આણ્વીય સૂત્ર હોય તો આણ્વીય દળ કહેવાય, બરાબર. એવી જ રીતે પ્રમાણસૂચક સૂત્ર હોય તો એના દળને શું કહેવાય? પ્રમાણસૂચક દળ. ગણતરી તો આણ્વીય દળની જેમ જ કરવાની છે. તો પેલા પ્રમાણસૂચક સૂત્રનો દળ બની ગયો કાર્બન કેટલા? 1, એટલે 1 ગુણ્યા 12.0 F, ઓકે, પ્લસ હાઇડ્રોજન 2 છે એટલે 2 ગુણ્યા 1.008, પ્લસ ક્લોરીન 1 છે એટલે 1 ગુણ્યા 35.453, 12.01 પ્લસ આ બંનેનો ગુણાકાર કરશો એટલે 2.016 પ્લસ આ બંનેનો ગુણાકાર 1 વડે છે એટલે 35.453. ત્રણેયનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 49.48 ગ્રામ. આ તમને કયું દળ મળ્યું? પ્રમાણસૂચક દળ. તમે કેના ઉપરથી નક્કી કર્યું? પ્રમાણસૂચક સૂત્ર પરથી. ઓકે. બી પોર્શન. હવે જે ઓલી વાત હતી કે અહીંયા સંખ્યા કઈ આવશે, જેને આપણે ગુણક સંખ્યા કહેતા હતા, તો ગુણક સંખ્યા જોઈતી હોય તો બે દળનો ગુણોત્તર, મોલર દળ છેદમાં પ્રમાણસૂચક દળ. તો ગુણક સંખ્યાનું સૂત્ર મોલર દળ છેદમાં પ્રમાણસૂચક દળ. મોલર દળ આપણને રકમમાં આપેલું છે. મોલર દળ કેટલું છે? 98.96 ગ્રામ છેદમાં પ્રમાણસૂચક દળ આપણે ગયું કેટલું મળે છે? 49.48. ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 2. એટલે બી માં n ગણ્યો. હવે લાસ્ટ સ્ટેપ સી. તો એ તો મેં તમને અહીંયા સમજાવ્યું હતું કે તમને જે પ્રમાણસૂચક સૂત્ર મળે એને n વડે ગુણી નાખો એટલે તમને આણ્વીય સૂત્ર મળી જાય. તો હવે સૂત્ર મૂકી દે કે આણ્વીય સૂત્ર જોઈતું હોય તો ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n કેટલો છે? 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર શું છે? CH2Cl. કરી નાખો 2 વડે ગુણાકાર. કાર્બન 1 હતો એ કેટલા થઈ જશે? 2 C2. હાઇડ્રોજન 2 હતા કેટલા થઈ જશે? 4 AH4. અને ક્લોરીન 1 હતો કેટલા થઈ જશે? 2. તો આ તમારો જવાબ થશે કે આણ્વીય સૂત્ર C2H4Cl2 થશે. આ આપણો આન્સર. કમ્પ્લીટ દાખલો. ફરીથી એક વખત યાદ કરી લઈ. જુદા જુદા તત્વના દળ ટકાવારી આપેલી હોય અને તમારે આણ્વીય સૂત્ર નક્કી કરવું હોય તો તમારે દાખલો જે ગણો એ 5 સ્ટેપમાં ગણવો પડે. સ્ટેપ 1, 100 ગ્રામ સંયોજન લઈ લ્યો એટલે જેટલા ટકા છે એટલા ગ્રામ તત્વ થઈ જશે. સેકન્ડ સ્ટેપમાં તમારે જેટલા તત્વો આપેલા હોય દરેકના મોલ ગણવાના. મોલ ગણવા માટેનું સૂત્ર દળ છેદમાં પરમાણ્વીય દળ, એટલે તમને મોલ મળી જશે બીજા સ્ટેપમાં. ત્રીજા સ્ટેપમાં જે મોલ મળે એમાંથી સૌથી નાની સંખ્યા હોય તેના વડે અન્ય સંખ્યાઓને ભાગી નાખવાની, એટલે તમને અલગ અલગ સાદી પૂર્ણાંક સંખ્યા મળશે. ચોથા સ્ટેપમાં આ જે સંખ્યા મળી એ જેની હોય હાઇડ્રોજન 2, કાર્બન 1 અને ક્લોરીન 1, જેને પ્રમાણસૂચક સૂત્ર તરીકે લખી નાખો કે C1H2Cl1, જેને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. 4 સ્ટેપ કમ્પ્લીટ. પાંચમા સ્ટેપમાં 3 ભાગ. એમાં પહેલા ભાગમાં પ્રમાણસૂચક સૂત્રનું દળ એટલે પ્રમાણસૂચક દળ નક્કી કરો. બી પોર્શનમાં ગુણક સંખ્યા n નક્કી કરો કે મોલર દળ છેદમાં પ્રમાણસૂચક દળ જે મળ્યું હોય એનો ઉપયોગ કરો એટલે તમને n મળી જાય. અને સી લાસ્ટ સ્ટેપ
માં આણ્વીય સૂત્ર મેળવવા માટે પ્રમાણ સૂચક સૂત્રને n વડે ગુણી નાખો, જે તમને ઉપર બી માં મળેલા હશે, એટલે તમને આણ્વીય સૂત્ર મળી જાય. ઓકે, થઈ ગયો ને પોર્શન કમ્પ્લીટ.